બિલકુલ અને ત્રીજા મહત્વના મુદ્દા પર આપણે આગળ વધીશું જ્યાં વડોદરાના કુબેર ભંડારી મંદિરનો વિવાદ છે એ વકર્યો છે। હવે વહીવટનો વિવાદ કેમ વકર્યો છે? કેમ કે પાછલા સમયથી આ વિવાદ સતત ચાલી રહ્યો છે, પરંતુ હવે તો મંદિરના પૂજારીઓને બહાર કાઢી નાખવામાં આવ્યા છે। પરિવાર સાથે રહેતા હતા એ લોકો હવે તો રસ્તા પર આવી ગયા છે। એમનું કહેવું છે કે પેઢીઓથી અમે આ મંદિરમાં પૂજા કરીએ છીએ ભગવાનની, પરંતુ હવે અમને દૂર કરી દેવામાં આવ્યા છે। હવે સવાલ એ છે કે આખો વહીવટનો મામલો સામે આવ્યો છે। જે પ્રકારે જે સભ્યો હતા, ટ્રસ્ટીઓનો અંદરનો વિકાસ આ આખો મુદ્દો છે અને વહીવટને લઈને આંતરિક વિખવાદ થયો છે, પરંતુ એમાં હવે જે પૂજા કરતા હતા એ પરિવારને આમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે। પૂજારીઓએ આજે પરિસરની બહાર વિરોધ પણ કર્યો હતો। ટ્રસ્ટ દ્વારા પૂજારીઓને કાઢી મુકાતા આખો વિવાદ વધ્યો છે। પેઢીઓથી કુબેર ભંડારીની અમે પૂજા કરતા આવ્યા છીએ તેવું પરિવારનું કહેવું છે કે 2 દિવસ પૂર્વે જ મંદિરના પૂજારીઓને કાઢી દેવામાં આવ્યા હતા। નોબત એટલે સુધી આવી હતી કે મંદિરના કપાટ બંધ કરવા પડ્યા હતા। જો કે પછી ધારાસભ્ય છે ત્યાંના સ્થાનિક એ પહોંચ્યા હતા અને મંદિરના કપાટ ખોલ્યા હતા, કેમ કે અમાસનો દિવસ હતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। એટલે હવે આ વહીવટનો વિવાદ છે ક્યાં જઈને અટકશે અત્યારે વિકાસ એ એક મુદ્દો ઉઠી ગયો છે। બિલકુલ, ગુજરાતનું આ સુપ્રસિદ્ધ મંદિર છે અને કોઈને પણ વિશ્વાસ પણ નહીં થાય કે આખરે આ મંદિરમાં પણ આ રીતનો વિવાદ થઈ શકે છે, પરંતુ જે તાજેતરમાં જે કોર્ટનો ચુકાદો આવ્યો હતો તેમાં જે અત્યારે જે નિરંજન અખાડાને અહીંયા આખો વહીવટનો ચાર્જ સોંપવામાં આવ્યો, એક આખી નવી બોડી આવી હતી, તેના કારણે વિરોધ થઈ રહ્યો છે અને આમાં ક્યાંક રાજકીય રંગ પણ આ વહીવટમાં લાગેલો છે, કારણ કે 2 જે દિગ્ગજ રાજકીય નેતાઓ છે ક્યાંક એમની અંદરનો જે ખટરાક છે એના કારણે તો આ મંદિરના વહીવટમાં અસર થતી નથી ને એક સવાલ ચોક્કસ થાય। પરંતુ જે પૂજારીઓને બહાર કાઢી મૂકવામાં આવ્યા તેમણે જે રોષ વ્યક્ત કર્યો તેમણે શું પ્રતિક્રિયા આપી, શું નિવેદન આપ્યા તે સાંભળીએ। કે ચેરિટી કમિશનર શ્રીનો સ્પષ્ટ મનાઈ હુકમ છે કે કોઈ પણ નીતિ વિષયક નિર્ણય તમારે લેવો નહીં, પૂજારી વિશે બી કોઈ નિર્ણય નહીં લેવો। તેમ છતાં પણ અમને આ રીતે અમાનવીય રીતે ભારતના હિન્દુ રાષ્ટ્રના જ્યારે તમે કહેવાઓ છો, સનાતન ધર્મના હિન્દુ મંદિરના અમે તપોધન બ્રાહ્મણ જે વંશ પરંપરાગતના પૂજારીઓ છે એમને આ રીતે ધક્કામુક્કી કરીને બહાર બેસાડી દીધા। તે પછી રાત્રે પણ અન્ય પૂજારીઓ આવ્યા તો એમની સાથે પણ આવું કૃત્ય થયું। અમાનવીય અને બિલકુલ ગેરબંધારણીય કૃત્ય અમારી સાથે કરવામાં આવ્યું છે। તો આજ અંગે વાતચીત કરીશું। અમારા સંવાદદાતા અલ્પેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, આખા વિવાદની શરૂઆત ક્યાંથી થઈ, કોના કારણે આટલો બધો વિવાદ થયો છે, એના કારણે ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચતી હશે, કારણ કે આવો વિવાદ કોઈને પણ સ્વીકાર્ય ન હોય, અને હવે આ બાબતે આગળ શું થઈ શકે છે, આપને શું લાગી રહ્યું છે? બિલકુલ વિકાસ, વાત કરવામાં આવે તો શરૂઆતથી જ કુબેર ભંડારી મંદિર છે તેનો વિવાદ છે તે વકર્યો છે। વિવાદની શરૂઆત છે તે જ્યારથી ટ્રસ્ટના 2 ભાગ પડ્યા ને ત્યારથી આખો વિવાદ છે તે શરૂ થયો। સરપંચ અને નિરંજની અખાડા આ 2 ટ્રસ્ટ છે તે સામે આવી ગયા હતા, કારણ કે જે રીતે જોઈએ તો એક ટ્રસ્ટ દ્વારા જે મંદિરના જે ટ્રસ્ટનું જે બેંક એકાઉન્ટ છે તેમાંથી પૈસા છે તે અન્ય એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવતા હતા, અને ત્યારબાદ આખો આ જે મામલો છે તે ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો હતો। ચેરિટી કમિશનર દ્વારા પણ આ જે દાન પેટી હતી, જે મંદિરમાં રહેલી રકમ હતી, તેને સીલ મારવામાં આવી હતી, અને ત્યારબાદ આખો આ જે મામલો છે તે વધુ ઉગ્ર બન્યો હતો। જોકે નિરંજની અખાડા દ્વારા આખો આ જે વહીવટ છે તે કરવામાં આવતો હતો, અને ત્યારબાદ આ જે મંદિરના પૂજારીઓ છે તેમને પણ મંદિરમાંથી ક્યાંક ને ક્યાંક જે ટ્રસ્ટ છે તેમના દ્વારા બહાર કાઢી મૂકો, અને ત્યારબાદ ધારાસભ્ય છે શૈલેષ મહેતા કે જેઓ ત્યાં કુબેર મંદિરમાં પહોંચે છે, દ્વાર ખોલાવે છે, અને આખો પોલિટિકલ ડ્રામા અહીંયા ક્રિએટ થતો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે। જોકે સમગ્ર વિવાદની અંદર ભાજપના જે 2 દિગ્ગજ નેતાઓ છે તે હવે ક્યાંક ને ક્યાંક સામે આવી ગયા છે। પરંતુ ભગત નું જે આખું એક ટ્રસ્ટ છે તે એક તરફ છે, ત્યારે અન્ય ટ્રસ્ટની અંદર ધારાસભ્ય શૈલેષ મહેતા કે જેઓ તેમને સાથ આપી રહ્યા છે। હાલ તો વાત કરીએ તો ધારાસભ્ય શૈલેષ મહેતા છે કે જેઓ પંચાયતી અખાડો છે તેને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, એટલે ચોક્કસથી શૈલેષ મહેતા અને વડાપ્રધાનના ખાસ ગણાતા એવા પરિંદુ ભગત વચ્ચે હવે મંદિરની સત્તા માટે ક્યાંક ને ક્યાંક ખેંચતાણ દેખાતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। આજે પણ જે મંદિરના પૂજારીઓ હતા તેમણે પરિસર બહાર વિરોધ નોંધાવ્યો। ગાંધી ચિંધ્યા માર્ગે આ લોકો છે તે વિરોધ કરી રહ્યા હતા। વર્ષોથી જે પૂજારીઓ છે તે પૂજા કરતા આવ્યા હતા, અને તેઓને કાઢી મૂકતા ક્યાંક ને ક્યાંક ફરી એકવાર આખો આ વિવાદ છે તે શરૂ થયો છે। પેઢીઓથી કુબેર ભંડારી જે મંદિર છે તેની આ પરિવાર છે તે પૂજા કરતો આવે છે। 2 દિવસ પહેલા પણ આ જ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું હતું, અને ત્યારબાદ ડીવાયએસપી તેમજ પોલીસનો કાફલો છે તે આખો ઘટના સ્થળે પહોંચે છે, સમગ્ર મામલો થાળે પાડે છે। ત્યારબાદ ધારાસભ્ય પણ પહોંચી અને બંને પક્ષે સમાધાન કરવાની વાત કરાવે છે,
પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર આજે આખો આ વિવાદ છે તે વધુ ઉગ્ર બને છે. જે રીતે મંદિરના પૂજારીઓને પરિસર બહાર બેસી અને વિરોધ કરવો પડે એટલે ચોક્કસથી હવે આજે કુબેર ભંડારી જે મંદિર છે તેના બંને બે ટ્રસ્ટ સામસામે આવી ગયા છે. અને આમાં અલ્પેશ, આમાં જે ગંભીર આક્ષેપ એ લગાવવામાં આવ્યો હતો કે જે દાન આવે છે મંદિરમાં એનો પણ આમાં દુરુપયોગ થાય છે અને પછી ચેરિટી કમિશનરે એ દાનપેટી પણ સીલ કરી નાખી હતી. એ બાબતે શું હવે ચેરિટી કમિશનર તરફથી કોઈ પ્રતિક્રિયા અથવા તો કોઈ કાર્યવાહી કરવામાં આવી આ બાબતે? બિલકુલ હજુ કાર્યવાહી જે રીતે એક ટ્રસ્ટ દ્વારા બીજા ટ્રસ્ટ ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો અને તેને જ લઈને ચેરિટી કમિશનર દ્વારા આ જે દાન પેટીઓ છે તેને સીલ પણ મારવામાં આવી અને સાથે સાથે અન્ય કોઈ વ્યવહાર ન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. તેને જ લઈને આખો આ મામલો છે તે વધુ ગરમાયો હતો, વિવાદ છે તે વધુ વકર્યો હતો. હજુ પણ ચેરિટી કમિશનર છે તેમના દ્વારા નિર્ણય અલગ રાખવામાં આવ્યો છે, કારણ કે જે રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક જે ટ્રસ્ટનું જે બેંક એકાઉન્ટ હતું તેમાંથી અન્ય વ્યક્તિને જે એકાઉન્ટ છે તેની અંદર નાણાં ટ્રાન્સફર કરતા હોવાનો જે ટ્રસ્ટ છે તેમણે આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ આખો આ જે વિવાદ છે તે વકર્યો છે. જોકે ક્યાંક ને ક્યાંક જે ટ્રસ્ટ છે તેના પૂજારીઓને પણ ક્યાંક ને ક્યાંક આ વખતે પૂજા કરવામાં નથી દેવામાં આવી અને હવે આખી આજે ક્યાંક ને ક્યાંક સત્તાની ખેંચતાણ અહીંયા દેખાતી હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને ભાજપના જે બે દિગ્ગજ નેતાઓ છે તે હવે સામસામે આવે છે. ક્યાંક ને ક્યાંક આખું આજે કુબેર ભંડારીનું મંદિર છે તે હવે રાજકીય અખાડું બન્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. બિલકુલ, આભાર અલ્પેશ તમામ જાણકારી આપવા બદલ. એનો મતલબ કે હવે આ જે મંદિર છે એની સાથે હજારો લાખો લોકોની આસ્થા જોડાયેલી છે, પરંતુ જે રીતે આપણને અહીંયાથી માહિતી મળી રહી છે અનુસાર બે દિગ્ગજ જે રાજકીય નેતાઓ છે એમના વર્ચસ્વ જમાવવાને કારણે આ મંદિર આખું વિવાદમાં આવ્યું છે અને તમે વિચાર કરી શકો છો કે જે દાન આવે છે એને લઈને પણ આમાં જોરદાર ગંભીર આક્ષેપ થયા છે. આ બાબતે હવે કડક કાર્યવાહી થવી જરૂરી છે અને વહેલી તકે આ વિવાદનો અંત આવે એ પણ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.